ઉસલો શિકારી મારો કોણ કેવું જંગલ કેરો રામ વેરે શિકારી કેટલા સમયથી શિકાર નથી મળ્યો સાલા શિકારે જાવી ચાલો આવી રીતે કુશલો શિકારી તેમના સૈનિકોને લઈ અને જંગલની અંદર શિકાર કરવા માટે ચાલ્યો જાય છે. આ બાજુ સાધુ સંતોની મંડળી ભેગી મળી અને રણુજાની જાત્રા કરવા માટે જાય છે અને એ જંગલમાં પસાર થાય છે. શ્રી રામ જય રામ જય જય રામ 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 હા પ્રધાનજી આ સાધુડા લાગે સાધુડા છે પણ એના આગળ માલ હશે. હે સાધુડા કે બાજુ જાશો? અરે ભાઈ અમે તો રણુજા રામાપીરની જાત્રાએ જ આવી છે ભાઈ. રામાપીરની જાત્રા એમ? હા ભાઈ અમે રામાપીરની જાત્રાએ જ આવી છે. આ માલ અમને આપી દો. અરે ભાઈ અમારા પાસે શું હોય સાધુડા પાસે? આ જોડીમાં શું છે? અરે ભાઈ અમારે સાધુ સંતો પાસે શું હોય? અમારે તો પૂજા પાઠની સામગ્રી હોય ભાઈ. હા પ્રધાનજી જય મહારાજ. આ સાધુડા એમ નહીં મારે. માલ આપી દો. નો મારે ઇન્ટરના માર મારીને માલ લઈ લે. સૈનિકો સાધુડાને લૂંટી લો ને માલ સામાન લઈ લો જાઓ. અરે ભાઈ અમને જ આવા જો અમે રણુજાની જાત્રાએ જ આવી છે. હાય સાધુડા સમય તારી જાત્રાએ પૂરી કરી તારી સામે રામાપીર ઊભો છે. બરોબર છે સૈનિકો. જો અમે તમારી ગાયો કહેવાય. આ સાધુડા આમ નહીં માને. એન્ટરના માર મારો. પછી આપણે કેમ રહેવું? અરે મહારાજા આ માલ લૂંટ્યો પછી તો આપણે માલા માલ બની ગયા છે મહારાજા. શું આપણે તો આગળ જાવી? તો ચાલો. માલ મળતા ચાલો. આમ કુશલો શિકારી સાધુ સંતોને લૂંટ્યા છે. સાધુ સંતો પાસેથી જે પૂજા પાઠની સામગ્રી હતી એ કુશલો શિકારી લઈને ચાલ્યો જાય છે. આમ કુશલા શિકારીનો જંગલની અંદર ત્રાસ વધવા લાગ્યો છે. ત્યારે રામદેવજી બાપાને રણુજાની અંદર ખબર પડે છે કે કુશલો શિકારી
સાધુ મહાત્માને લૂંટવા લાગ્યો છે અને હેરાન કરવા લાગ્યો છે. આવી જ્યાં રામદેવજી બાપાને ખબર પડે છે ત્યારે રામદેવજી બાપા રણુજામાં વિચાર કરે છે. પણ રામદેવજી બાપા કેવો વિચાર કરે છે? અરે આ કુશલો શિકારીનો ત્રાસ વધતો જાય છે અને સાધુ સંતોને અને જાત્રાળુને બહુ હેરાન કરે છે. તો આનો મારે કાંઈ કરવો જોવે. તો સાલ અત્યારે હું સાધુનું રૂપ લઈ અને કુશલા શિકારીને મળું. આવી રીતે રામદેવજી બાપા સાધુનું સ્વરૂપ ધારણ કરે છે અને રામદેવજી બાપા કુશલા શિકારીને સામા મળે છે. આ બાજુ કુશલો શિકારી અને એમના સૈનિકોને સાથે લઈ અને જંગલ તરફ ચાલ્યો આવે છે. હા પ્રધાનજી, આ રસ્તો જાત્રા વાળાનો છે. અહીંયા આપણે ઉભા રહીએ, આગળ જાત્રા વાળો કોક લેશે. મારા રખવાળા કરો રામા પીર રે, પીરજી મારા રે. મારે એકાંત મારો યાદાર રે, પીરજી મારા રે. સાધુના સ્વરૂપે હાથમાં જોડી લઈ અને કુશલા શિકારીને મળવા માટે જંગલમાં પધાર્યા. ત્યારે કુશલો શિકારી આવી અને શું કહેવા લાગ્યો છે? હા પ્રધાનજી, આ સાધુડો, હે સાધુડા, કોણ છો તું? અરે ભાઈ, હું તો એક રામાપીરનો ભગત છું. આયા આપણે અરે મહારાજા છે, આપણે રામાપીરના જ ભક્તોને ગોતતા હતા મહારાજા. બરાબર છે પ્રધાનજી, આપણે રામાપીરના ભગતને ગોતતા હતા. બરાબર છે, જે ભગત આપને મળી ગયો છે. હા. હે સાધુડા, તારી જોડીમાં શું છે? અરે ભાઈ, અમારે સાધુ સંતોને જોડીમાં શું હોય? પૂજાનો સામાન છે, બીજું શું હોય? પૂજાનો સામાન કરી સાધુડા આપણી માટે ખોટું બોલે છે પ્રધાનજી. હા મહારાજા. હે સાધુડા, તારી જોડી છે મેં. અરે ભાઈ, આ અલખની જોડી કહેવાય, તો આને નીચે ન મુકાય ભાઈ, નીચે ન મુકાય. પ્રધાનજી, જી આ સાધુડો એમ નહીં મારે, મારા હાથે જ જોડી લઈ લો. હા મહારાજા, તો તમારી સાથે ભાઈ તમારે મોના આવી રીતે કુશલો શિકારી
રામદેવજી બાપાને ઓળખી ના શક્યો. જે જોડી હતી એ જોડી લેવા માટે જાય, પણ એ જોડી કુશલા શિકારીના હાથમાં ચોંટી જાય છે. અને કુશલો શિકારી આ શું કહેવા લાગ્યો છે? આ સાધુ માયાળુ લાગે તો સારો આપણે પગમાં પડી જાય મહારાજા. આજે તું નિર્દોષ માણસને હેરાન કરે અને બહુ રંજાડે છો, તો આજ પછી કદાપી તું આવું કરતો નહીં અને સાચા માણસોને તું હેરાન કરતો નહીં અને ધર્મના પંથે એને ચડાય અને પ્રભુનું નામનો અલખ જગાય. ભૂખ્યાને ભોજન આપજે, તરસ્યાને પાણી પાજે અને પ્રભુના નામનો અલખ જગાવજે. દાસ તને હું ક્ષમા કરું છું. બહુ સારું. બોલો